કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.5 માં દાખલા નંબર 4 છે કે 9.3 ના વર્ગમૂળને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે 9.3 ના વર્ગમૂળને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે મિત્રો અત્યાર સુધી આપણે ભણ્યા કે √2, √3, √5, √6, √10, √20 વગેરેને સંખ્યા રેખા પર દર્શાવો. આ આપણે ભણી ગયા છીએ મિત્રો. પરંતુ એક દાખલો એવો છે કે 9.3 ના વર્ગમૂળને સંખ્યા રેખા પર દર્શાવો. તો એના માટે શું કરવાનું કે સૌથી પહેલા મેં આકૃતિ દોરીને તૈયાર રાખી છે. સમજાવવા માટે હું બીજી આકૃતિ દોરું છું. દાખલા તરીકે સંખ્યા રેખા દોરવાની. સંખ્યા રેખા દોરવાની. ક્લિયર? એના પર આંક આપો 0 1 2 3 4 5 6 7 8 9 10 10 સુધી આપો, કારણ કે 9.3 છે એટલે 10 સુધી આંકડા આપો. એટલે આપણે શું આપીએ 0 1 3 5 6 7 8 9 અને 10 આંકડાઓ આપ્યા. આ રીતે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીં 10 અહીં વચ્ચે આવશે. તો 10 અંક આપ્યા. ક્લિયર? જેટના વર્ગમૂળનું સંખ્યા રેખા પર દર્શાવવાનું હોય એનાથી એક વધારે એકમ લેવાનો. એટલે કે 9.3 છે તો 10 સુધી અંક લેવાના. ક્લિયર? આ 10 સુધી અંક લીધા. હવે શું કરવાનું? તો એના પર 9.3 એટલે તમે માપશો તો કે 9.3 એકમનો, અને 0 થી લઈ અને 9.3 એકમનો, એટલે કે અહીંયા આવશે 9.3. ક્લિયર? 0 થી લઈ 9.3 એકમ એટલે આપણો 9.3 એટલે કે 9 એકમ આખા અને 0.3 એટલે 9 થી 10 વચ્ચેનો ત્રીજો ભાગ. આપણને ખ્યાલ છે, ધારો કે 10 અહીંયા હોય તો 9 થી 10 વચ્ચેનો ત્રીજો ભાગ એટલે 9.3. એટલે કે શરૂઆતનો જે બિંદુ છે 0, ત્યાં એ નામ આપો. આપણે આકૃતિ દોરી છે. ત્યાર પછી a થી લઈ અને 9.3 એકમ સ્કેલની મદદથી 9.3 એકમ અહીંયા આવશે. 9 પછી થોડો એટલે કે 9 અને 10 ની વચ્ચેનો ત્રીજો ભાગ એટલે 9.3 આવશે. એને નામ b આપી દો. આપણે આપી દઈએ. ક્લિયર? a થી લઈ અને સ્કેલ રાખવાની. સ્કેલની મદદથી 9.3 એકમ અંતરે b નામ આપો. b થયું. આટલું કામ પૂરું. એટલે આપણે શું લખ્યું છે? પ્રથમ ab રેખાખંડ 9.3 એકમનો દોરો. એટલે કે 9.3 એકમનો ab રેખાખંડ દોર્યો. ક્લિયર? આટલું એટલે કે 9.3 એકમ થશે આ લંબાઈ અહીં સુધી. ક્લિયર? એટલું દોર્યા પછી બીજું કે બિંદુ b પછી 1 એકમ અંતરે રેખા પર બિંદુ c લો. એટલે તમે 9.3 સ્કેલની મદદથી સંખ્યા રેખા પર લીધું અંતર, એને b નામ આપ્યું. હવે b થી 1 એકમ અંતરે બિંદુ c લો. એટલે કે b થી 1 એકમ આ b હોય તો ત્યાંથી 1 એકમ અંતર છે એને c નામ આપો. ક્લિયર? આટલું b થી 1 એકમ અંતરે c નામ આપો. b પછી 1 એકમના અંતરે રેખા પર બિંદુ c લો. આટલું ક્લિયર? હવે શું કરવાનું કે જે c બિંદુ મળ્યું અને જે a બિંદુ મળ્યું, a અને c, એટલે કે આપણું c બિંદુ છે, આ a બિંદુ છે, તો c અને a એ કુલ અંતર કેટલું થાય? તો કે 9.3 પ્લસ 1 એકમ ઉમેર્યો તો 9.3 પ્લસ 1 એટલે c બિંદુ છે એ o થી કેટલા એકમ અંતરે છે? તો કે 10.3. 9.3 તો b બિંદુ હતું જ. b પછી તમે કેટલા એકમ અંતર ગયા? 1 એકમ. એટલે કુલ કેટલું થયું? 10.3. એટલે કે AC અંતર જે છે એ તમે સ્કેલની મદદથી માપશો તો 10.3 એકમ થયું. 10.3 ના અડધા થયા. કેટલા થયા મિત્રો? 6 અથવા 5. 10.3 છે એના અડધા થયા 5.15. ક્લિયર? તો 5.15 એકમ અંતરે એવો એટલે કે AC છે એનું મધ્ય બિંદુ. રેખાખંડ જે AC તમને મળ્યો, AC ની બરાબર વચ્ચેનું બિંદુ એ કેટલા એકમ અંતરે આવશે? તો કે 10.3 અંતર છે એનું એક્ઝેક્ટ અડધું એટલે 5.15. તો 5.15 એટલે આ બિંદુ આવશે. ક્લિયર? તો અહીંયા 5.15 એટલે આ બિંદુ આવશે. ત્યાં નામ આપી દો O. ક્લિયર? એટલે AC નું મધ્ય બિંદુ O લો. હવે શું કરવાનું છે કે AC જેટલી અથવા AO જેટલી, ધારો કે AO અને OC આ અંતર સરખું છે. કેમ? તો કે AC નું મધ્ય બિંદુ O છે. હવે શું કરવાનું? પરિકર લેવાનું. પરિકર લઈ અને AO જેટલી ત્રિજ્યા લેવાની. આટલી આ પરિકર રાખો. અહીંયા
એટલે ત્રિજ્યા લઈ પછી શું કરવાનું, એ બિંદુ આગળ પરિકર ફિક્સ રાખવાનું અને અહીંથી આ રીતનું આટલી ત્રિજ્યા લેવાની એવો જેટલી. ત્યાર પછી પરિકર જે છે એવો બિંદુ આગળ રાખવાનું. એટલે પરિકર આટલી ત્રિજ્યા તમે લેશો એ જેટલી, પરિકર જે છે એ ક્યાં રાખવાનું, ઓ બિંદુ આગળ, અને અર્ધવર્તુળ દોરવાનું આ રીતનું. એટલે એ બિંદુ છે એ સી આગળ જ આવશે, કારણ કે આપણે ત્રિજ્યા કેટલી લીધી, એઓ જેટલી. એઓ અને ઓસી એ બંને સરખા છે, કારણ કે એસી નું મધ્ય બિંદુ આપણે ઓ લીધું છે. એટલે કે એવો જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. એમાં કેન્દ્ર કોને લેવાનું, ઓ ને કેન્દ્ર લેવાનું. ક્લિયર? ઓ ને કેન્દ્ર લઈ એવો જેટલી ત્રિજ્યા, એટલે પરિકર અહીંયા રાખવાનું, પેન્સિલ અહીંયા રાખવાની. એટલે ત્રિજ્યા લઈ પછી આ વર્તુળ દોરવાનું. એ જે સંખ્યા રેખા છે એને સી બિંદુ આગળ છેદે, એટલે સી નામ આપી દીધું. આટલું ક્લિયર? ફરીથી સમજાવી દો. સૌથી પહેલા 9.3 એકમનો એક સંખ્યા રેખા દોરવાની, એના પર 10 બિંદુ નામ આપી દો. એમાં 9.3 જ્યાં આવશે ત્યાં બી બિંદુ નામ આપી દો. હવે 9.3 માપવાના કઈ રીતના, તો કે 9 એકમ આખા અને 9 અને 10 વચ્ચે જે છે એનો ત્રીજો ભાગ, એટલે 9.3 થયું. આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું કરવાનું કે બિંદુ બી મળ્યું મને, કેટલા અંતરે, તો કે 0 થી 9.3 અંતરે બિંદુ બી મળ્યું. હવે શું કરવાનું, બી થી 1 એકમ અંતરે સી લેવાનું. બી થી આ બી હોય તો 1 એકમ અંતરે સી બિંદુ લીધું. ત્યાર પછી શું કરવાનું કે એસી જે મને મળ્યા એનું મધ્ય બિંદુ લેવાનું, એવો છે. હવે શું કરવાનું, એવો જેટલી ત્રિજ્યા અથવા ઓસી જેટલી ત્રિજ્યા, બંને સરખા છે, ઓ આગળ પરિકર રાખવાનું અને આટલી ત્રિજ્યા લેવાની. ત્યાર પછી ત્યાંથી અડધો વર્તુળ દોરી દેવાનું. એ સી આગળ જ છેદશે, કારણ કે બંને ત્રિજ્યા સરખી છે. ક્લિયર? ઓ કેન્દ્ર લઈ દોરો, બિંદુ આગળ લંબ રેખા ગણ. હવે સી બિંદુ મળ્યું એટલે અર્ધ વર્તુળ મળી ગયું. હવે શું કરવાનું, બિંદુ બી તમે જે લીધું હતું 9.3 અંતર, ત્યાંથી એક ઊભી લાઈન દોરવાની. એ ઊભી લાઈન જે છે એ વર્તુળને ડી બિંદુમાં છેદે, એટલે આ ડી નામ આપી દેવાનું. ક્લિયર? જ્યાં છેદે તેને ડી નામ આપો. તો આ જે બીડી મળ્યું આપણને, એની લંબાઈ તમે માપશો ને તો એ વર્ગમૂળમાં 9.3 જેટલી જ મળશે. હવે શું કરવાનું, આપણે 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો બીજું કંઈ નહીં કરવાનું કે પરિકર અહીંયા રાખવાનું અને પેન્સિલ અહીંયા રાખવાની. એટલે પરિકર અહીંયા રાખો, પેન્સિલ અહીંયા રાખો. આટલી ત્રિજ્યા લઈ અને આ રીતની આમ ચાપ લગાવો. એ ચાપ જે છે એ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. તો આ ઈ બિંદુ છે એની કિંમત થશે વર્ગમૂળમાં 9.3. તો ક્લિયર મિત્રો? આ થયું 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. ત્યાર પછી મિત્રો ક્રમિક વિપુલદર્શિતાની મદદથી આપેલી અપૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. અગત્યનો દાખલો છે. સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1 છે. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 છે. શું કીધેલું છે કે 3.765 ને ક્રમિક વિપુલદર્શિતાની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો બીજું કંઈ નથી, બહુ સહેલો દાખલો છે. વિપુલદર્શિતા એટલે તમને ખ્યાલ છે કે પોઈન્ટ પછી કેટલા અંક છે, તો કે પોઈન્ટ પછી 3 અંક છે. ક્લિયર? તો 3 સંખ્યા રેખા દોરી દેવાની. ટૂંકમાં પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલી સંખ્યા રેખા દોરી દેવાની. અને જો રિપીટ થતા હોય અનંત સુધી તો આપણે આગળ જોઈશું. તો પોઈન્ટ પછી 3 અંક છે, આપણને ખ્યાલ છે, જોઈ શકાય છે કે પોઈન્ટ પછી 765 એટલે 3 અંક છે, એટલે 3 સંખ્યા રેખા દોરી દો. આટલું પહેલું સ્ટેપ. ક્લિયર? આમાં સ્ટેપ લખવાના નથી મિત્રો, માત્ર સંખ્યા દર્શાવવાની છે. એટલે આપણે થિયરી લખવા નથી. તો પોઈન્ટ પછી 3 અંક છે તો 3 સંખ્યા રેખા દોરી નાખો. સંખ્યા રેખા છે પ્રમાણ થોડીક મોટી દોરવાની, આડો ચોપડો રાખવાનો. આડો ચોપડો રાખી અને તેમાં દોરવાની, જેથી કરીને સ્કેલ માપ છે એ સારા લઈ શકાય. ક્લિયર? હવે જોવાનું મિત્રો કે તમારે કઈ સંખ્યા દર્શાવવાની છે, તો કે 3.765. તો 3.765 જે છે તો આ સંખ્યા કોની કોની વચ્ચે આવે, તો કે 3 અને 4 ની વચ્ચે આવે. સંખ્યા રેખા પર તમે જોશો તો 3 અને 4 ની વચ્ચે આખી કિંમત આવે. ક્લિયર? સૌથી પહેલું શું જોયું, તો કે પોઈન્ટ પછી જેટલા અંક હોય તેટલી સંખ્યા રેખા દોરી દીધી. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું કરવાનું, તો કે આપણી આખી સંખ્યા જે છે, ટોટલ સંખ્યા છે, એ કયા બે પૂર્ણાંક કિંમતની વચ્ચે આવે, તો કે 3 અને 4 ની વચ્ચે આવે. આખી કિંમત છે 3 અને 4 ની વચ્ચે આવે. તો સંખ્યા પહેલી સંખ્યા રેખામાં 3 અને છેલ્લે બિંદુ 4 આપી દો. ક્લિયર? મોટી સંખ્યા રેખા આડો ચોપડો રાખી દોરવાની. એમાં પહેલું 3 નામ આપી દો અને છેલ્લું પણ 4 આપી દો. હવે 3 અને 4 જે તમે સંખ્યા લખી એના 10 સમાન ભાગ કરો. કેટલા ભાગ કરવાના? 10. તો
1 2 3 4 5 6 7 8 9 અને 10 સમાન ભાગ કર્યા. હવે એને વચ્ચે નામ આપી દેના. હવે તમને ખ્યાલ છે કે 3 અને 4 વચ્ચે એટલે કે 3 અને 4 એટલે કેટલા 1 સેન્ટીમીટર થયું મિત્રો. આપણે માપ જોઈએ તો 1 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર છે તો એને આપણે મિલીમીટરમાં ફેરવીએ તો આપણને ખ્યાલ છે કે 1 સેમી બરાબર 10 મીમી. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. એટલે કે આપણે 1 સેન્ટીમીટર લીધું એટલે કે 3 અને 4 એના વચ્ચેનું અંતર છે સ્કેલ માપમાં. આપણે સ્કેલમાં જોઈએ તો 1 સેમી હોય. એ 1 સેમીના 10 ભાગ કરો એટલે કે 1 1 મિલીમીટરના અંતરે. હવે તમને એમ થાય કે હું મારી સ્કેલ લઉં તો સ્કેલમાં સેન્ટીમીટર તો આવડો હોય નાનો, તો એ સેન્ટીમીટર નાનો હોય તો એના પાછા 10 ભાગ મારે કઈ રીતના કરવાના, તો મારે સ્કેલ માપ જે છે એ મોટો લેવાનો. એટલે કે 3 અને 4 છે એ ગમે તેટલા અંતરે લેવાની છૂટ. એક એકમ બોલી છે આપણે, એક સેમી અંતર નથી બોલતા. તો મેં તમને સમજાવવા માટે લખ્યું છે. ખરેખર 3 અને 4 વચ્ચેનું અંતર છે એક એકમ, સેન્ટીમીટર બોલતા નથી. જો સેન્ટીમીટર લઈએ તો એના 10 સમાન ભાગ કરીએ તો દરેક ભાગ આપણને દેખાય નહીં. સ્કેલમાં જોઈએ આપણે તો 3 અને 4 અંક લખો, એના 10 સમાન ભાગ કરો. 10 સમાન ભાગ કર્યા પછી 1 1 મીમી એટલે કે આ 1 1 મીમી એટલે કે 1 1 10 સમાન ભાગ થશે. એટલે જો આ 1 સેન્ટીમીટર હોય તો આ દરેક ભાગ છે 1 મિલીમીટર થાય. ખરેખર નથી થવાના પણ આપણી સમજ માટે દર્શાવું છું. તો 10 સમાન ભાગ કર્યા. હવે આ ખરેખર તો આને શું કઈ રીતના લખાય તો કે આ પોઈન્ટ છે એને મારે 3 લખો કે 30 લખો કઈ ફેર નહીં પડતો. એટલે કે આ 3 હશે, 3 પછી 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને 3.10 એટલે ખરેખર કેટલું લખાય 4 લખાય. 3.10 આપણે લખતા નથી અને આપણે 4 લખી દઈએ છીએ. ક્લિયર? એટલે 3.9 એટલે કે 3 અને 4 અંક હતો એના 10 સમાન ભાગ કર્યા અને નામ આપી દીધું 3.1 2 3 4 5 6 7 8 9. આટલું ક્લિયર? એટલે બીજું સ્ટેપ થયું. ત્યાર પછી આપણી સંખ્યા જે કઈ છે તો કે આ 3.765. ક્લિયર? એટલે પછીનો પહેલો અંક જોવાનો. પહેલા 3 સંખ્યા રેખા દોરી, પછી આ સંખ્યા કોની વચ્ચે છે 3 અને 4 ની વચ્ચે, એના 10 સમાન ભાગ કર્યા, એને નામ આપી દીધું, કિંમત આપી દીધી. ક્લિયર? આ બીજું સ્ટેપ. ત્યાર પછી જોવાનું કે પોઈન્ટ પછીનો પ્રથમ અંક કયો છે 7. તો આપણને ખ્યાલ છે કે સંખ્યા રેખા પર 7 ક્યાં આવે છે તો કે આ જગ્યાએ 3.7. ક્લિયર? તો 3.7 પછીનો અંક કયો છે તો કે 3.765. તો આપણને ખ્યાલ છે મિત્રો 3.765 છે તો 76 છે. તો 3.76 જે છે એ કોની વચ્ચે આવે તો કે 3.7 અને 3.8 આ બે સંખ્યાની વચ્ચે આવશે આપણી સંખ્યા 3.76. કારણ કે 3.7 એટલે 70 કહીએ અને 80. 7 લખો કે 70 લખો દશાંશ ચિહ્ન પછી તો કે 3.70 અને 3.80 ની વચ્ચે 3.76 આવશે. તો ત્રીજું સ્ટેપ કયું આવશે મિત્રો તો કે ત્રીજો સ્ટેપ ની અંદર કે જે તમે બીજી સંખ્યા રેખા દોરશો એમાં શું કરજો તો કે 3.7 જોઈએ છે તમારે તો 3.7 આવે. તો 3.7 અને 3.8 છે એક એકમ જેટલું અંતર લેવાનું. જેમ 3 અને 4 વચ્ચે એક એકમ હતું એમ 3.7 અને 3.8 ની વચ્ચે આપણી આ કિંમત છે 3.76. ક્લિયર? તો 3.76 જે છે એ કિંમત આ બેની વચ્ચે છે. તો હવે શું કરવાનું કે બીજી સંખ્યા રેખામાં એક છેડે 3.7 લખવાના, 7 લખો કે 70 લખો, બીજા છેડે 3.8 લખવાના. એના પાછા 10 સમાન ભાગ કરો 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે પાછું નામ આપો. આ 3.7 હોય એટલે કે 3.70 હોય તો 71 72 73 74 75 76 3.77 3.78 3.80. આ બીજી સંખ્યા રેખા. ચોથું સ્ટેપ પૂરું. ક્લિયર? હવે પાછું જોવાનું કે આપણે ખરેખર કેટલી કિંમત જોઈએ છે 3.765. તો પાછું જોવાનું કે 3.76. પહેલા 3.7 જોયું આપણામાં 7 અને 8. ત્યાર પછી બીજો અંક જોવાનો 3.76. તો પાછું અહીં જુઓ 3.76 પછી એક એકમ એટલે કે 3.76 અને 77 આ બે લેવાના. તો પાછું ત્રીજી સંખ્યા રેખામાં એક છેડો 3.76 આપી દો, બીજો છેડો આપો 3.77. ક્લિયર? હવે 3.76 લખો કે એના પછી 0 લખો. 0 થી કઈ ફેર નહીં પડે, 0 લખશું કે નહીં લખીએ એટલે 3.76 જગ્યાએ 3.760 લખો, 3.770 લખો. આ બે જે છે અંક જે છે એ બંને છેડે લખો. એના પાછા 10 સમાન ભાગ કરો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સમાન ભાગ કરીએ. હવે દરેકને કિંમત આપો તો કે 3.760 હોય તો કેટલા હોય 61 62 63 64 65 66 67 68 69 અને 3.770. હવે આપણી સંખ્યા જુઓ 3.765 આમાં આવી જાય છે તો કે હા તો આ આપણો જવાબ. આના પછી આગળ સંખ્યા રેખા દોરવાની જરૂર નથી. જો ચોથો પોઈન્ટ હોય તો આપણે ચોથી સંખ્યા રેખા દોરવી પડે.
તો ક્લિયર? ફરીથી સમજાવી દો વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળીશું કે આપણે 3.765 ને ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી સંખ્યા રેખા પર દર્શાવવાના છે. આ વાત ક્લિયર? પહેલી વાત. હવે જોવાનું મિત્રો, આપણી જે કિંમત જે છે 3.765 એ કયા બે પૂર્ણાંક અંકની વચ્ચે આવે? તો કે 3 અને 4 ની વચ્ચે આ કિંમત આવે, આપણને ખ્યાલ છે. પહેલું સ્ટેપ, આ 3 અને 4 ની વચ્ચે આવે તો પહેલી સંખ્યા રેખામાં એક છેડો 3 અને બીજો છેડો 4 નામ આપો. ક્લિયર? આ બીજું સ્ટેપ. પેલી સંખ્યા રેખા દોરી, પછી 3 અને 4 આપી દો, એના 10 સમાન ભાગ કરો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ભાગ કરીએ. હવે શું કરવાનું કે આ 3 હોય તો 3.1 2 3 4 5 6 7 8 9 અને 4 થશે. એના 10 સમાન ભાગ કરી અને કિંમત આપી દીધી. ક્લિયર? હવે જોવાનું કે આપણે 3.7 જોઈએ છે, તો 3.7 જે છે એટલે કે 3.765, તો 3.765 એટલે આના પછીનું શું આવે? તો કે 3.765 જે છે 3.7 અને 3.8 ની વચ્ચે આવે, કે 7 પછી 8 આવે. આપણે જોઈએ 7 6 છે એટલે આ કિંમત જે છે એની વચ્ચે આવશે. એટલે શું કરવાનું કે પ્રથમ સંખ્યા રેખાના 3.7 અને 3.8 હતા એની વચ્ચે આપણો જવાબ આવશે. તો હવે પછીની સંખ્યા રેખામાં 3.7 અને 3.8 બંને છેડા આપી દેવાના, એના પાછા 10 સમાન ભાગ કરો. એટલે 3.7 હોય તો એને 3.70 લખી શકાય. 3.70 71 72 73, કારણ કે 10 સમાન ભાગ કરીએ છીએ એટલે 3.7 ની જગ્યાએ આપણે 70 લખીએ છીએ. 71 72 73 અપ ટુ 79 3.80. આટલું ક્લિયર થયું? તો હવે પાછું જુઓ કે આપણે જોઈએ 3.765 એટલે બે અંક જોવો. હવે પહેલા એક અંક જોયો તો, પછી બે અંક જોવાના. 3.76. હવે 76 જે છે એ મને ખ્યાલ છે કે 3.765, તો પાછું 3.76 અને 3.77, તો એની વચ્ચે આવશે 3.76 5, એની વચ્ચે આવે તો પાછા આ બિંદુ છે 3.76 અને 3.77, એ ત્રીજી સંખ્યા રેખા દોરો, એને બે છેડા આપો 3.76 અને 3.77. હવે એના 10 સમાન ભાગ કરો. 10 ભાગને કિંમત આપવા માટે આપણે લખીએ છીએ 3.76 ની જગ્યાએ 760, આ 3.77 ની જગ્યાએ 3.770, કારણ કે મારે ત્રીજો અંક લખવો છે. એટલે પછી શું લખું? 760 હોય તો 761 62 63 64 65 66 67 68 69 અને 3.770. પાછું તમારી કિંમત જુઓ તો આપણી કિંમત છે 3.765, એ ઓલરેડી એક બિંદુ તરીકે આવી જાય છે. આ આપણો જવાબ. ક્લિયર? આ થયું ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી આપેલી અપૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. આ ક્લિયર? મિત્રો ત્યાર પછીનો દાખલો છે, અગત્યનો દાખલો છે, સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 2 છે કે 4.2612 ને વિપુલ ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો. હવે મિત્રો આપણે કીધું કે 4 દશાંશ સુધી દર્શાવો. 4 દશાંશ એટલે આપણે ખ્યાલ છે 4.2612 એટલે શું થશે? તો કે 4.26 26 26 26 અનંત સુધી આવશે. પરંતુ આપણને 4 સ્થાન કીધા છે એટલે 26 26 અપ ટુ એટલે કે આપણે આટલી સંખ્યા જે છે 4.26 26 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો આપણને ખ્યાલ છે સૌથી પહેલો સ્ટેપ કે સૌથી પહેલા 4 સંખ્યા રેખા દોરી દઈએ, કારણ કે 4 સ્થાન છે દશાંશ પછી. 3 સ્થાન હોય તો 3 સંખ્યા રેખા દોરતા, 4 સ્થાન હોય તો 4 સંખ્યા રેખા. એટલે પહેલું કામ પોઈન્ટ પછી જેટલા અંક હોય તેટલી સંખ્યા રેખા દોરવાની. પહેલું કામ પૂરું, 4 સંખ્યા રેખા દોરી. ત્યાર પછી 4.26 26 છે એ કોની વચ્ચે આવે? તો કે બે પૂર્ણાંક કિંમત શોધવાની, 4 અને 5 ની વચ્ચે આવે. તો સૌથી પહેલું શું કરીએ આપણે? 4 અને 5 ની વચ્ચે આપણી સંખ્યા 4 અને 5 ની વચ્ચે આવે. ક્લિયર? એટલે હવે શું કરીએ? સંખ્યા રેખા પર એક સાઈડ 4 અને એક સાઈડ 5 લખી નાખીએ. કોઈ પણ બે અંકની વચ્ચે જ આવશે, દરેક દાખલો કોઈ પણ બે અંકની વચ્ચે જ સંખ્યા આવશે. એટલે 4 અને 5 લખી નાખીએ. પહેલું કામ, એના 10 સમાન ભાગ કરી દો. આગળના દાખલા જેમ જ 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 સરખા ભાગ કર્યા. આટલું કામ પૂરું. હવે શું કરવાનું? 10 સરખા ભાગ કર્યા તો 4 પછી 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને 5. ક્લિયર? 10 સમાન ભાગ કરી અને કિંમત આપી દીધી. 4.1 થી 4.9 અને પછી 5 આવશે. આટલું ક્લિયર? હવે પાછું જોવાનું કે આપણી જે સંખ્યા છે 4.26 26, તો 4.26 છે એ કોની વચ્ચે આવે? તો કે આપણને ખ્યાલ છે 4.2 અને 4.3 ની વચ્ચે આવશે. ક્લિયર? 4.2 અને
4 પોઈન્ટ, કારણ કે આ 4.4 થઈ જાય, આમથી વધી જાય એટલે 4.2 એટલે 4.20 કહેવાય ખરેખર તો 4.20 અને 4.30 આ કહેવાય. તો 4.2 અને 4.3 ની વચ્ચે આપણી કિંમત આવશે. એટલે બીજી સંખ્યા રેખા છે એમાં એક છેડો 4.2 આપવાનો અને બીજો છેડો 4.3 આપવાનો. ક્લિયર? હવે 4.2 છે, 4.2 લઈએ આપણે, 4.2 અને 4.3 એ બે સંખ્યા લખી, કારણ કે આપણી કિંમત છે આ બે ની વચ્ચે આવે છે એટલે રાઉન્ડ કરવાનો આ રીતનો, અને એ પાછી બે સંખ્યા છે એ બીજી સંખ્યા રેખામાં છેડા લખી દેવાના. તો પાછા એના કેટલા ભાગ કરવાના? તો તમે કહેશો કે 10 ભાગ કરવાના. આગળ મુજબ ભાગ બધામાં સરખા જ આવશે, 10 ભાગ જ. પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10 ભાગ થયા. હવે મિત્રો 10 ભાગની કિંમત આપવા માટે આપણે આને 4.20 તરીકે દર્શાવીએ છીએ, કારણ કે એના પછીની સંખ્યા 4.2 હોય તો એના પછીની સંખ્યા એટલે બીજો અંક લખવો પડે એટલે 20 લખીએ છીએ સરળતા માટે. 21 22 23 4.24 25 26 27 28 29 અને 4.30. ક્લિયર? પાછું 4.30 અને 4.20 તો આપણી સંખ્યા કઈ છે? 4.26 છે. તો 4.26 તો 4.26 છે કોની વચ્ચે આવે? તો કે 4.26 અને 4.27, કારણ કે 4.27 છે આનાથી મોટી થઈ જાય અને 4.26 છે એ આનાથી મતલબ આનાથી નાની થશે 4.27 થી. કોણ? 4.26 અને 4.26 પછી પાછા 26 એટલે આ બેની વચ્ચે આવશે આપણી કિંમત, આ કિંમત. તો પાછા આ બે સ્થાન છે એટલે કે 4.26 અને 4.27 છે એ ત્રીજી સંખ્યા રેખાના છેડા આપો. 4.26 અને 4.27 સરળતા માટે આપણે 0 કાઢી નાખ્યા હાલ પૂરતો. તો 4.26 અને 4.27 કારણ કે આપણી સંખ્યા છે આ બે ની વચ્ચે આવે. ક્લિયર? એ લખ્યા. પાછા એના 10 ભાગ સરખા કરવાના. હવે 10 ભાગ સરખા કરો તો એની કિંમત આપવા માટે 4.26 હોય તો એના પછીનું 1 મિલીમીટર એટલે 4.60 61 62. ક્લિયર? 260 ત્રીજો અંક લખવો પડશે ક્રમ દર્શાવવા માટે. 61 62 63 64 65 66 67 68 69 અને 70. 10 સમાન ભાગ કરીએ. ક્લિયર? પાછું જોવાનું કે આપણી સંખ્યા જે છે એ 4.26 એ કોની વચ્ચે આવે? તો કે 4.26 એટલે ખરેખર તો આ શું કહેવાય? તો કે 4.26 20 અને 4.26 30 કહેવાય. 4.262 અને 4.263 ની વચ્ચે આવશે જુઓ, કારણ કે આ થશે 4.264 64 તો આનાથી વધી ગઈ અને 4.262 છે એ આને કરતા નાની છે. એનો મતલબ એ થયો કે આ બે કિંમતની વચ્ચે આ કિંમત આવશે. ક્લિયર? ચોથું સ્થાન જોવાનું. ચોથું સ્થાન આના પછી દાખલા તરીકે 20 લખાય અને આ લખાય 30. ખરેખર તો એવું લખાય પોઈન્ટ પછી. તો 4.26 20 અને 4.26 30 તો 20 એટલે કે 20 અને 30 ની વચ્ચે આ બે અંક આવશે આપણા 26. ક્લિયર? એટલે આપણે આ રીતનું દર્શાવીશું. એટલે શું કરીએ તો કે આ બે સંખ્યા છે એ ચોથી સંખ્યા રેખાના બે છેડા લખી નાખો. હાલ પૂરતો 0 કાઢી નાખીએ. તો શું કર્યું? 4.262 અને 4.263. એના પાછા કેટલા ભાગ કરવાના? તો કે 10 સમાન ભાગ કરવાના. 10 ભાગ કરશો તો એને પાછા દરેકને અંક લખવા માટે શું કરશું? તો કે ચોથું સ્થાન લખવું જ પડશે. 4.26 20 21 22 23 24 25 26 27 28 29 ને 30. તો પોઈન્ટ પછીના 4 સ્થાન કમ્પ્લીટ થયા. પહેલા પોઈન્ટ પછીનું 1 સ્થાન હતું, 2 સ્થાન હતા, 3 સ્થાન હતા અને 4 સ્થાન કમ્પ્લીટ થયા. આપણે 4 સ્થાન જોઈએ છે. 4 સ્થાન હશે તો ચોથી સંખ્યા રેખામાં કમ્પ્લીટ થશે. તો 4.26 એ આવી. તો આ પોઈન્ટ છે એ આપણો આન્સર થયો. તો ક્લિયર મિત્રો? આ સૌથી સહેલી રીત છે. હવે તમારી જાતે જે છે મિત્રો છે એ તમને હોમવર્કમાં આપી દઈએ. હોમવર્કનો દાખલો છે. દાખલા નંબર 1 જે છે એ પહેલા આપીએ. 8.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. આગળના જે દાખલા ગણ્યા. બીજું 5.4 ને સંખ્યા રેખા પર દર્શાવો. આગળના દાખલાના 2 હોમવર્કમાં આપીએ. ત્યાર પછી હાલમાં આપણે જે ગણ્યો એટલે કે ત્રીજો દાખલો હોમવર્કમાં છે. 6.86 ને ક્રમિક વિપુલ દર્શિકાની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો. છે અને ચોથો દાખલો છે એ આવશે
6.2812 ને ક્રમિક વિપુલ દર્શિનાની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો. એટલે આ બે દાખલા જે છે એ વર્ગમૂળવાળા છે. આપણે જે આ લેક્ચરમાં આગળ જોયા તે પ્રમાણેના છે. આ બે દાખલા છે એ ક્રમિક વિપુલ દર્શિતા એટલે કે 6.286 અને 6.28 આ ચાર દશાંશ સુધી લખવાના છે. ચાર દશાંશ સુધી આના જેવું છે. અને આ તો આપણે આગળ શીખ્યા. આ ચાર દાખલા છે મિત્રો એ આ સિવાયના. આ બે દાખલા તો જે મેં ગણાવ્યા 0.923 વાળો એટલે કે આગળ જે દાખલો ગણાવ્યો એ દાખલો તો હોમવર્કમાં લખવાનો જ છે વર્ગમૂળ વાળો. કયો તો કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો એ અને આ બે દાખલા એટલે ત્રણ દાખલા આ થયા અને ચાર દાખલા આ એટલે 4 ને 3 7 દાખલાઓ છે મિત્રો એ તમારે હોમવર્કમાં લખવાના છે. એ સાંજે 8:30 વાગ્યા સુધીમાં તમારે મને ચેક કરાવવાના રહેશે.